મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે તે પોતાનું યોગદાન આપી શકે તેને લઈને વાત કરી હતી। મહત્વનું છે કે આને લઈને કેટલીક વાતો સામે આવી છે। સુરતમાં આ પ્રકારે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સલાહ આપવામાં આવી છે। घर में झाड़ू है? कोना कोना घर में झाड़ू है? अन धोका पण बधा आम जोड़ती जेना घर में धोकाओ छे मने के धोका छे? हाँ पाड़ो भाई, धोका छे? तो जे लोको सोसायटी नी नीचे बैठा बैठा मोड़ी रात सुधी जो मावो खाई खाई ने पिचकारी मारे ने आ बराबर है? आ दिशा एकदम जोड़ती मने संभळातुं ज नथी ने। सोसायटी नीचे आ भाईओ बैठा बैठा मोड़ी रात सुधी दो पिचकारी ना कईक ने कईक थूको है तो એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે। બધા ધોકા લેશો હાથમાં? બરાબર? તો બોલો માં ઉમિયાની આપણે બધા જે બોલાવી આ વાતે बोलो उमिया मात की। ध्यान रखजो थोड़ू। हाँ बंद तो कराई लेसे तो धोखा पड़े એટલે ભલ ભલા બંધ કરી લે। આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ, નહીં તો આજે તો હિસાબ બરાબર થઈ જશે। આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી અને દરવાજો ખોલીને મેઇન ગેટની બહાર રે આવ્યો કચરો બહાર નાખ્યો, એવું તો કેમ ચાલે? જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ। અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે। તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું, આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે। એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય બેઠા બેઠા, મોટા મોટા વાતો કરતા હોય ને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું, એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે। તો આપણે બધાએ આ દિશામાં બી કામ કરવાનું છે। મારી આપ સૌને વિનંતી છે, આ બધા જ સામાજિક વિષય છે, જે ગમે એક બે વિષય તમે હાથમાં લો, આ વર્ષે એની ઉપર કામ કરો અને એ કામગીરી કર્યા પછી 5, 25, 50, 100, 200, 500 હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો। મારી માતાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું, આપ સૌનો આભાર માનું છું। આભાર।